નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પૈસા ઉપાડવામાં પડશે તકલીફ જો તમે આવું કર્યું તો। જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરે મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે, જે દાખલ કર્યા બાદ પ્રક્રિયા પૂર્ણ થાય છે। આમાં જો તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મેળવી શકશો નહીં, તમારી પ્રક્રિયા અધૂરી રહેશે અને પૈસા ઉપાડી શકાશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો -14 ડિગ્રી ચારેકો બરફ જ બરફ। ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી જામી છે, ખાસ કરીને હિમાલય નજીક પિથોરગઢમાં -14 ડિગ્રી તાપમાન થઈ જતાં પ્રાકૃતિક જળાશયો બરફ બની ગયા છે। સ્થાનિક લોકોની સાથે પર્યટકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે તેજ હવા સાથે વરસાદ નોંધાયો હતો। યુપીના મુઝફ્ફરનગરમાં ઠંડીનો પારો 4.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। પ્રયાગરાજમાં સોમવાર સુધીમાં શાળાઓ બંધ પણ કરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડ થઈ છે। અમેરિકાના કેલિફોર્નિયામાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે। હેવાર્ડમાં ખાલિસ્તાન સમર્થકોએ મંદિરના બોર્ડ પર ખાલિસ્તાનીના નારા લગાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી કહ્યા હતા। આના 2 અઠવાડિયા પહેલાં કેલિફોર્નિયામાં જ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી। હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને તોડફોડની માહિતી આપી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।